વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં 7મો ચેપ્ટર સામાજિક આંદોલન. મિત્રો, આ ચેપ્ટરનો ગુણભાર 30% સિલેબસ ઘટાડેલો હોય એટલે ચોક્કસ કહી શકાય એમ નથી, પરંતુ આપણે એની પ્રસ્તાવના જોઈએ તો આ શબ્દથી પરિચિત છો તમે, કારણ કે ઇતિહાસમાં ઘણા બધા આંદોલન વિશે તમે ભણી ગયા છો. એટલે ફરી મનમાં એ પ્રશ્ન થાય કે શું ફરી એ ઇતિહાસ અહીંયા રિપીટ કરવાનો છે, પરંતુ અહીંયા જે કંઈ આંદોલન આપણે ભણી ગયા ઇતિહાસની અંદર, એમાંના આંદોલનમાં અહીંયા સામાજિક આંદોલનના સંદર્ભમાં આપણે માહિતી છે મેળવીશું. મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે માસ મીડિયાની ભૂમિકા છે આપણા જીવનમાં મહત્ત્વની છે. કુટુંબ જીવન, સમાજ જીવન હોય, લગ્ન હોય, અન્ય ભૌતિક વસ્તુઓ હોય, રમતગમત હોય, આર્થિક બાબતો હોય, શૈક્ષણિક બાબત હોય, તો જેમ કોઈ એક જગ્યાએ બનતી ઘટના ક્ષણભરમાં સમગ્ર વિશ્વમાં ફેલાય છે, એ જ રીતે સામાજિક આંદોલન વિશેની જાણકારી પણ માસ મીડિયાને કારણે આપણને મળતી હોય છે. તો આ આંદોલનો કોને કહેવાય, કયા કયા પ્રકારના આંદોલનો હોય છે, એના લક્ષણો કયા છે, માનવ સમાજ ઉપર તેની કેવી અસર પડે છે, એની માહિતી છે આપણે આ એકમમાં મેળવવાના છીએ. સામાજિક આંદોલન આમ તો સામાજિક ચળવળ તરીકે ઓળખવામાં આવે છે, એટલે અંગ્રેજીમાં એના માટે શબ્દ છે સોશિયલ મૂવમેન્ટ. એટલે સામાજિક આંદોલન આખરે તો સમાજમાં થતા હોવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર સમાજની વ્યવસ્થા ઉપર પડે છે. આપણે જોઈએ છીએ સમાજ વ્યવસ્થામાં પરિવર્તનની પ્રક્રિયા છે સતત ચાલતી હોય છે. દાદા દાદી જે પ્રકારે જે રિવાજો, રૂઢિ, પરંપરા પ્રમાણે જીવતા હતા, એ પ્રમાણે મમ્મી પપ્પાનું જીવન નથી. ટૂંકમાં બે પેઢી વચ્ચેનું અંતર છે એ સમાજ વ્યવસ્થામાં પરિવર્તન સૂચવે છે. આ પરિવર્તન કુદરતી અને કૃત્રિમ બે રીતે આવે. કેટલીક પ્રક્રિયાઓને કારણે સમાજમાં પરિવર્તનો આવતા હોય. આપણે ઇતિહાસમાં જોયું, રાજનૈતિક ધ્યેયો માટે યુદ્ધો થાય છે, આંદોલન થાય છે, ક્રાંતિના અનેક ઉદાહરણો છે આપણી સામે મોજૂદ છે. સામાન્ય રીતે આ આંદોલનો છે સમૂહના વર્તન વ્યવહારો સાથે સંકળાયેલી બાબત છે, અને સામાજિક પરિવર્તનો સાથે પણ એટલી જ આ બાબત નિસ્બત ધરાવે છે. મિત્રો, એક નવી સમાજ વ્યવસ્થાને સ્થાપિત કરવાના સામૂહિક પ્રયાસ તરીકે પણ આ આંદોલન કરવામાં આવે છે. એટલે જ્યારે સમાજમાં પ્રચલિત મૂલ્યો હોય, પરંપરાઓ હોય, વ્યક્તિને એ મૂલ્યો, એ પરંપરાઓ, રૂઢિ રિવાજ જ્યારે અસંતોષ ઉદ્ભવે છે, ત્યારે લોકો એકઠા થઈ અને તેનો વિરોધ કરે, જે સમાજને નવી દિશા તરફ લઈ જાય છે. એટલે આંદોલનનો ઉદ્દેશ્ય હાલમાં સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો છે. આપણે ફ્રાન્સની ક્રાંતિ વિશે જોયું, રાજ્ય ક્રાંતિ જે 1789માં થઈ, જેણે સમગ્ર વિશ્વની અંદર એક નવી ચેતના જાગૃત કરી. બીજી બાજુ ઇટાલીના ફાસીવાદની સામે પણ લોકશાહીના મૂલ્યો બીજા વિશ્વયુદ્ધે સ્થાપ્યા. ટૂંકમાં સામાજિક આંદોલન શબ્દ છે 19મી સદીમાં પહેલવહેલો વપરાવા લાગ્યો, અને એ સમયે આ શબ્દ ચોક્કસ અર્થમાં જ વપરાતો હતો. આજે આપણે જોઈએ છે કે ચળવળ એટલે કિસાન ચળવળ, જે હાલમાં પણ એનું તાજું ઉદાહરણ છે. દિલ્હીમાં ઓલ ઇન્ડિયાના ખેડૂતો છે પોતાની માંગણી, અસંતોષને પૂર્ણ કરવા માટે એકઠા થયા છે. ખેત મજૂર આંદોલન હોય, યુવક મજૂર આંદોલન, સ્વાતંત્ર્ય આંદોલન, ભૂદાન ચળવળ, અને ગુજરાતમાં થયેલું નવનિર્માણનું આંદોલન, આવી અનેક ઘટનાઓ દર્શાવવા માટે સામાજિક આંદોલન કે ચળવળ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. મિત્રો, અહીંયા રૂઢિગત સંસ્થાઓ કે મૂલ્યોને બદલે જ્યારે નવી વ્યવસ્થાઓનું નિર્માણ કરવાની માંગણી રજૂ કરવામાં આવે છે, સમાજની અંદર આપણે જોઈએ છે જુદા જુદા સમયે, જુદા જુદા સંજોગોમાં આવા જુદા જુદા વિભાગો છે પોતાની માંગણી રજૂ કરવા માટે પ્રયત્ન કરે છે. ટૂંકમાં
એક બાજુ પરિવર્તનની માંગણી કરતા જૂથો છે, પરિવર્તન લાવવા ઈચ્છે છે, તો બીજી બાજુ એવા પણ જૂથો છે જેણે સમાજમાં પોતાની વ્યવસ્થાને ઇટ ઇઝ ટકાવી રાખવી છે. એટલે બંને વચ્ચે કોઈને કોઈ સ્વરૂપનો સંઘર્ષ થાય અને એને પરિણામે સામાજિક આંદોલન જન્મે છે. સામાજિક આંદોલનો છે એ આમ અચાનક જ એકાએક જ જન્મ લેતી પેદા થતી ઘટના નથી, કારણ કે લોકો તેની પાછળ સભાનતાપૂર્વક આયોજન કરે છે, હેતુઓ રહેલા હોય છે. એટલે પરિવર્તન લાવવા માટેની જે માંગણી છે પણ સભાન રીતે થયેલી હોય. મિત્રો, આંદોલનની સાથે તેની વિચારસરણી પણ સંકળાયેલી છે, કારણ કે જ્યાં હેતુ રહેલો છે ત્યાં ચોક્કસ માંગણી માટેનો વિચાર પણ છે. અને આ વિચારસરણી છે આંદોલનકારીઓના અસંતોષને પ્રગટ કરે છે. ટૂંકમાં સમસ્યાના નિવારણનો માર્ગ રજૂ કરવા માટે આંદોલન થતા હોય છે. હવે તેનો આપણે અર્થ જોઈએ તો સામાજિક પ્રક્રિયા ગણાવી શકાય. પરિવર્તન ધીમું છે, બિન આયોજિત છે. ઘણીવાર લોકોની અપેક્ષાઓ અને દૃષ્ટિકોણ બદલાતા રહેતા હોય છે, અને બદલાતા જતા આ યુગમાં કેટલીક વાર હાલમાં જે સમાજના દૂષણો છે એને દૂર કરવા અને નવી પદ્ધતિ અપનાવવા માટે લોકોને ઘણીવાર આવું સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગતું હોય છે. પરંતુ એક વાત યાદ રાખો કે છૂટાછવાયા કે જે કામચલાઉ જે કંઈ પગલાં લે છે લોકો, એને સામાજિક આંદોલન કહી શકાય નહીં. એની વ્યાખ્યા આપણે જોઈએ બ્રુમ અને સેલ્ઝનિક નામના સમાજશાસ્ત્રી આપી છે કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત, એટલે લોકો સમૂહમાં ભેગા મળીને લાંબા સમય સુધી ચાલે એવું હોય છે, કામચલાઉ નહીં, 1-2 દિવસમાં આંદોલન સમેટી લેવું નહીં, ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય. બીજી વ્યાખ્યા છે નિસ્બેત. સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનો છે. ધ્યેય વગર, અસંતોષ વગર, માંગણી વગર લોકો એકઠા થતા નથી, સંગઠિત થતા નથી. અને એ માંગણી હાલમાં જે કંઈ સમાજના દૂષણો છે જે અમુક લોકોને પસંદ નથી, એમાં પરિવર્તન લાવવા માટે આવી ચળવળ છે લોકો કરતા હોય છે. જોઈએ તેના કેટલાક લક્ષણો વ્યાખ્યાને આધારે છે. આંદોલન એક સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. આપણે જોયું વ્યાખ્યાની અંદર કે કોઈ 1-2 દિવસમાં કામ ચલાવ કે છૂટાછવાયા જે સામૂહિક પગલાં ભરે તેને આંદોલન કહી શકાય નહીં. એટલે સામાજિક, સમાજને સ્પર્શતી, સમાજમાં જે કંઈ રિવાજો છે જે વર્તમાનમાં દૂર કરવા જેવા લાગે છે, એટલે એવા દૂષણો દૂર કરવા માટે લોકો એકઠા મળી અને જે ચળવળ કરે, જે લાંબા સમય સુધી ચાલતી હોય છે. કારણ કે દૂષણ દૂર કરવા માટે કોઈ સમાજમાં પરિવર્તન લાવવું છે, લોકોના માનસને બદલવા છે. એટલે કોઈ એક જ દિવસમાં કંઈ પરિવર્તન નહીં આવે, એક જ સમાજમાં નહીં આવે. દરેક સમાજની અંદર પરિવર્તન લાવતા ઘણો લાંબો સમય લાગતો હોય છે. બીજું છે લક્ષણ, સામૂહિકતા ધરાવે છે. લોકો સમૂહમાં સાથે મળી અને લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે. ધ્યેયલક્ષી હોય છે. કોઈ પણ આંદોલન ધ્યેય વગર હોતું નથી, ચોક્કસ ધ્યેય હોય છે. અસંતોષને પૂર્ણ કરવા માટે લોકો આવી ચળવળ કરતા હોય. સામાન્ય રીતે મોટાભાગના આંદોલન છે ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. મિત્રો, એમાં પણ ચોક્કસ હેતુ રહેલો હોય છે, ધ્યેયની સાથે ચોક્કસ વિચાર હોય છે. ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે, એટલે કે કોઈ પરિવર્તન લાવવા માટે ચળવળમાં કોઈને કોઈ કાર્ય છે થતું હોય. લગભગ બધા જ આંદોલનમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું એક પ્રકારનું તાદાત્મ્ય જોવા મળે છે, સંપ જોવા મળે છે. અને પ્રત્યેક આંદોલનમાં પણ પોતાની માંગણીને રજૂ કરવા માટેની ચોક્કસ પદ્ધતિઓ હોય છે, અને આવી અનેક પ્રકારની રીતોનો ઉપયોગ ચળવળમાં કરવામાં આવે છે. મિત્રો, અહીંયા આપણે આંદોલનની અનેક પદ્ધતિઓમાં હાલમાં જે ખેડૂતો પોતાની માંગણીઓ
જે કંઈ છે એને પૂર્ણ કરવા માટે, અસંતોષને વ્યક્ત કરવા માટે જે એકઠા થયેલા છે. એ રીતે પણ મૌન રેલીઓ પણ નીકળતી હોય, મૌન ધરણા પણ થતા હોય છે. તો આવા અનેક પ્રકાર હોય છે. અને છેલ્લું છે, પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. ત્યાર પછી આપણે સામાજિક આંદોલનના પ્રકાર જોઈએ. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. એટલે સામાજિક આંદોલનને કોઈ એક ચોક્કસ શ્રેણીમાં મૂકવું મુશ્કેલ છે. તેની લાક્ષણિકતાને આધારે સમાજશાસ્ત્રીઓએ તેનું વર્ગીકરણ કર્યું છે. 4 પ્રકાર, જેમાં પહેલું છે સુધારાવાદી સામાજિક આંદોલન, બીજું છે ક્રાંતિકારી સામાજિક આંદોલન, ત્રીજું છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને ચોથું છે વિરોધાત્મક સામાજિક આંદોલન. મિત્રો, આપણે એમાં સૌપ્રથમ જોઈએ સુધારાવાદી સામાજિક આંદોલન. 2 માર્કના પ્રશ્નમાં 4 આંદોલન પૂછાય છે. આટલું નાનું ચેપ્ટર અને એમાં પણ 4 જે આંદોલનો છે 3 માર્ક માટે મહત્ત્વના છે. સુધારાવાદી સામાજિક આંદોલન કોને કહેવાય? તો વર્તમાન સામાજિક સ્થિતિને સુધારવા માટેના આંદોલનને સામાજિક આંદોલન કહે છે. મિત્રો, અહીંયા 4 પ્રકાર આપેલા છે, એટલે 4ની વ્યાખ્યા, તેનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે. આ પ્રકારનું આંદોલન છે સમાજના કોઈ એક પક્ષ કે કેટલાક ભાગોમાં જ પરિવર્તન લાવે છે. હમણાં વાત કરી વ્યાખ્યાના આધારે કે આંદોલન લાંબા ગાળાની પ્રક્રિયા છે. કોઈ એક રિવાજમાં પરિવર્તન લાવવું હોય, લોકોના મનોવલણ કે વિચાર બદલવા હોય, તો એકાએક પરિવર્તન આવતું નથી. પરંતુ વર્તમાન જે કંઈ સામાજિક વ્યવસ્થા છે એના માટે કોઈ નુકસાન કરતા હોતા નથી. એટલે સમાજમાં જે રીતિ રિવાજો છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે વ્યક્તિ માટે આ દૂષણો લાગે છે એવી જ વ્યક્તિ છે આની સાથે જોડાયેલી છે. બીજો એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે, સુધારાવાદી સામાજિક આંદોલન નૈતિકતા, નીતિમત્તા સાથે જોડાયેલું છે. અને જ્યાં નીતિમત્તા છે ત્યાં સામાજિક પ્રતિષ્ઠા પણ એની સાથે જોડાયેલી હોય. એટલે મોટાભાગના લોકો જે સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોય, ન ગમતી હોય તેવી સમસ્યાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ પ્રયત્ન કરી અને આંદોલન છે કરવામાં આવે છે. ટૂંકમાં સમાજમાં એક આદર્શ પ્રસ્થાપિત થાય એવો પ્રયત્ન છે આંદોલન દ્વારા થતો હોય છે. આ પ્રકારના આંદોલનની અંદર નેતા કે સભ્યો છે મોટાભાગે એવા લોકો હોય કે જે લોકો આવી સમસ્યાઓનો ભોગ બન્યા હોય, જેમાં સમાજના લોકોની પરંપરાગત માન્યતાઓ છે, કર્મકાંડ, વલણો, જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કાર્ય છે કરે છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, રાજા રામમોહન રાય દ્વારા આપણે જોયું સતી પ્રથા નાબૂદી અને બાળ લગ્નનો વિરોધ કરેલો અને બ્રહ્મ સમાજની સ્થાપના તેમણે કરી. એ સમયે પ્રાચીન યુગની અંદર જ્યારે આવા રિવાજો હતા કે સ્ત્રીનો પતિ છે જો મૃત્યુ પામે તો પત્ની છે પતિની ચિતા સાથે બળીને મરી જવું, એટલે આવો કુરિવાજ તેણે દૂર કરવાનો પ્રયત્ન કર્યો. બાળ લગ્નનો પણ વિરોધ કરી તેમણે બ્રહ્મ સમાજની સ્થાપના કરી, જે ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. એ ઉપરાંત સમાજના કુરિવાજોને દૂર કરી પરિવર્તન લાવવા માટે જ આંદોલન ચલાવાતું હતું. એટલે ગુજરાતમાં પણ એવા ઘણા લોકો છે જેના નામ આજે પણ ઇતિહાસની અંદર અમર છે. કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન, કરસનદાસ મૂળજી અને મહર્ષિ કર્વેના સ્ત્રી કેળવણી માટેના આંદોલનો છે આના ઉત્તમ ઉદાહરણ કહી શકાય. 2 ટૂંકા પ્રશ્ન છે, સુધારાવાદી આંદોલન ગુજરાતમાં કવિ નર્મદ અને સ્ત્રી કેળવણી માટેના આંદોલન તો મહર્ષિ કર્વે. છેલ્લે જ્યારે ક્રાંતિકારી આંદોલન સાથે તફાવત પૂછાય છે ત્યારે આ પોઈન્ટ મહત્ત્વનો છે. આ આંદોલન લોકોના વિચારોમાં પરિવર્તન લાવવાનો છે, એટલે શાંતિપૂર્વક અને અહિંસક હોય છે. ત્યાર પછી બીજું આંદોલન છે ક્રાંતિકારી આંદોલન, જેની ચર્ચા છે આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.